તો જો મહેમાન ગતિ ફૂલ લાલે છે. રામ 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 રામ. એકલો મારે જ આવી છે, આ કોઈ નથી ભાઈ. કરતો મજા આવશે. કરતો ઓલું કરતો ઓલું કાટો યાર. બધા ક્લાસમાં આવીને પેલું કામ શું કરે ખબર કે ખાલી સબસ્ક્રાઇબ કરો યાર. અમે ખોટું કહું છું. જય શ્રી કૃષ્ણ બધા મિત્રો અને બધા કેમ છો? બધા મજામાં જ છે. આપણો વ્લોગ જોતા બધા મજામાં જ હોય છે. તો મિત્રો આમ રિઝલ્ટ આવ્યું છે ને હમણાં, એટલે કંઈક મિત્રો યાર અલગ જ જમાવટ છે. હમણાં એટલી મજા આવે ને કોલેજમાં કે વાત પૂછો મારે. આજે અમારો બ્લોગ અલગ જ જગ્યાએ ચાલુ કર્યો. જો આ અમારું બેઠક બનાવ્યું, નવી બેઠક છે અમારી. મારા ભાઈ બંધુ વાતો પલટતા જાય છે. ના બેકલોગ થોડી આવે. બેકલોગ મારે જ આવી છે, આ કોઈ નથી ભાઈ. ફેલ તો હું એકલો થયો છું. મારા ભાઈ બધા પાસ થઈ ગયા. ભગવાનની દયાથી ભગવાનની દયાથી બધા પાસ થઈ ગયા છે ને બધા રીએસેસમેન્ટ થઈ ગયા છે. મારી ઉપર દયા કરે. આ ભાઈનો સેલિબ્રેશન છે અને આ આપણા બસમાં આવે છે આપણો મિત્ર, જે હમણાં આજે જ મળ્યા છે. અને બીજું કઈ કહેવાનું નથી. આ જગ્યા થોડીક ફેરવી છે આપણે, કેમ કે રોજ નવું કંઈક ફેરવતા રહીએ ને તો વધારે મજા આવે એમ. પ્રિન્સભાઈ મારું કહેવાનું. તો આપણે એક કામ કર્યું, હવે જમવા અહીંયા આવી જાઉં. બસ બપોરે જમવાનું અને ટેબલ અહીંયા મૂકી દેવું વ્યવસ્થિત. સાગરભાઈને બોલાવો, તો સાગરભાઈને બ્લોગમાં લેવાના સાચો. હા, એ રિઝલ્ટ આવ્યા પછીના દિવસના મિત્રોનો જે આમ હોય ને જે સંબંધ, એ જ સાચો સંબંધ. બાકી બધું તો ખોટું યાર. સાચું જ છે મારો ભાઈ. કવર નવું લીધું, નવું ચડાવ્યું એમ ને. કવર નવું ચડાવ્યું. ઓલું કવર ને હાવ બે નાખી દે ને હાવ કવરમાં વાહે મેટલ હતી. આપણે કઈ ગમે એ જોતા હોય નેટફ્લિક્સ કે આમ વાહે ઓલું આવે, એ આખું ઉખાડી નાખ્યું. આને ઉખાડ નાખ્યું નથી, ઉખડી ગયું છે. આપણે વ્લોગ ને એવું કરતા હોય ને ફાવે ને એવું સ્ટેન્ડ હોય ને એટલે સીએસસી માં છો તાને કદી જોયો જ નહીં. પ્રથમ લે બદલાઈ ગયું. અમારા સીએસસી વાળા અહીંયા છે નહીં, અમુક કઈ છે એ તમારા સેકન્ડ યર વાળા. હા. ઓલા નથી ને રીએસેસમેન્ટ. ના ભાઈ ના, તું એ બધું ક્યાં નહીં કહેજો. રીએસેસમેન્ટમાં નાખ્યું કોણે નાખ્યું? ના બધા લોકો સાફ સફાઈ કરે આવી ગયા ભાઈ. તો આ છે ને આમાં ઘાસનું રોજ કટિંગ થાય અને રોજ સાફ સફાઈ થાય અમારી કોલેજમાં. કોઈ સાફ રાખે નહીં, પાછા સાફ સફાઈ તો રોજ થાય છે. સાગરને ફોન કરીને 9 વાગ્યા. એટલે હવે તો ઉઠ પથારીમાંથી આખો દી હાડા હૂતો રહેશો. કાલ બપોર ફોન કર્યો ત્યારે હૂતો હતો. મને એમ થાય કોઈ માણસના રિઝલ્ટ આપણે એને સીધો વિડીયો કોલ કરીને એટલે ઉપાડે. ખાસ કરીને મને વિડીયો કોલમાં સ્ટુડિયોમાં લઈ જઈને એનાલિસિસ બતાવે છે કે આ કરો, આ કામમાં આવશે કે ઓ ભાઈ બને મારો ભાઈ બને. હાલ લાવ લાઈવ રિએક્શન આવ્યો. પધારો આપણે બેઠકમાં પધારો. તો જો મહેમાન ગતિ ફૂલ લાલે છે. રામ રામ. એ અમને ભૂલી ગયા. રામ રામ. હે ના, હું તો ફેલ થયો. અમે બે ફેલ થયા છે. તમે કેટલા ફેલ થયા? યાર બહુ ખરાબ માણસ છે આ બંને યાર. તમે કેટલા ફેલ થયા? 0 માં. તું કેટલા ફેલ થયા? અને એકમાં શેમાં? PS માં ગયા. કેટલા દિલથી વાત કરે તમે જોવો તો કરે. આટલા પ્રેમથી તો કોઈ વાત ન કરે. ફેલ થયો યા છોડા રોતા હોય એમ જોત કરે. દિલથી કેવા ઓલા પ્રસંગમાં નો મહેમાન ગતિ હાલતી આવી જાવ તમ તારે બે તાર જમજો. તમ તારે આખો થાળ ભર્યો છે. બધું નકલી કરી લીધું. કરતો મજા આવશે. કરતો ઓલું કરતો ઓલું કાટો યાર. તમે જોવો આ છે ને અમારાથી હોશિયાર છે અને હું એકલો થોડો ફેલ થયો. બધા મારે ઘણા ફેલ થયા યાર. એમાં આ ભાઈ એમ કહે છે કે હું એકલો ફેલ થયો. આપણે બધા હારે ફેલ ન થયા. બધા ફેલ થયા. તમે આપણે હારે જ છીએ બધા ગ્રુપ. તો હું ગેરંટીમાં તો આને હારે બેહીને હે તને હોય 100% પ્લેસમેન્ટ તારી પહેલા એની પહેલા તને આપી દે પ્લેસમેન્ટ. સાચી ખોટું નથી કહેતો. સારી વાત છે. આને જવાબ દે ને વિચારો. તને પ્લેસમેન્ટ મળશે કોલેજમાં તારી જગ્યાએ.
બહુ મોસ્ટ મારી જવાબદારી 8મા સેમ આવવાનું ફોન કરી દે ઉપાડું એનું ખુદનું નક્કી ને તું આવી જા સામે ના ના રહેવા દે દો મને હમણાં નહીં લે અહીંયા કેવું ખબર કે એમાં હા બગ નકરો અવાજ કર ચૂપ રે ને સાંભળો તે અહીંયા કેવું કાંઈ બધા આમ આવે આમ ભણવા આવે એવું નથી સર ટીચર ફેકલ્ટી જે આવે એ બધા આવે એમ કે હું ના નથી પાડતો ન આવો તો બધા છેલ્લે ઘરે થાકીને જ જાય 5 વાગે અમુક પૂગતા હોય 9 વાગે ઘરે બરોબર તને ખબર છે અને બધા થાકીને છેલ્લે ક્યાં આવવાના છે યુટ્યુબમાં કોઈ ભણતું છે એમાં જે અસાઇનમેન્ટ લખવાના આવે તો એ દિવસે તો ન જ લખે તો એ YouTube જોતા સાઈડમાં ઇન્સ્ટાગ્રામ પર બેઠા આઈપેડ માં YouTube ચાલુ હોય અસાઇનમેન્ટ લખતા હોય એવા તને જોયા જ. છાનમાનીનો રહેજો નકર એકેય અસાઇનમેન્ટ મોકલીશ નહીં હું. ફરી ફરીને બધા અહીંયા જ આવે ગમે એટલું ભણો ગમે એટલું કામ કરો બધા છેલ્લે અહીંયા જ આવે આપણા ક્લાસમાં એવું કોણ છે બેક વગરનું બીજા કોઈ નથી એવું હેમાંગ બેક વગરનું હા એમાં તો નહીં બધાની બેક તો હોય જ ના ના એવું કઈ બેક વગર માણસ ઊભો કેમ રહે ઓલા ઓલા યુગ ને ઓલા બે ગેમ બેક વગર માણસ ઊભો ને બેક તો સપોર્ટ છે બેક તો હોવું જ જોઈએ કરણ પ્રિન્સ હે બેક તો હોવું જ જોઈએ ને બેક હા, ઈ જ ઊભો ને. કરી દે કે માણસ તો બધા ક્લાસમાં આવીને પહેલું કામ શું કરે ખબર કે અસાઇનમેન્ટ જોવે કે મારે લેસન શું બાકી છે પણ અમારે કે અહીંયા એવા મિત્રો છે ને કે આવીને પહેલા જોવે કે ગેમમાં કંઈ બાકી નથી રહી ગયું ને ફેલ બેલ તો બીજું કાંઈ નહીં બેકલોગનું પછી જોઈ લે આવું છે બધાનું જોવો તમને એક વાત કહું અમુક લોકો લગ્ન પ્રસંગમાં આવ્યા ને એવું કરે જો બધાને રામ રામ કરે છે હા હા એ જો તમને આમ બતાવું ઓહો એ હા 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 અને આ મિત્રો રિઝલ્ટ આવે ને પછીના દિવસો છે યુટ્યુબર ભેગા થઈ આ જો ટેકનિકલ આ બે ટેકનિકલ હે કાંઈ ન ઘટે લોજિકલ આ ટેકનિકલ આમ જો મારો મિત્ર છે ને તમે મારો મિત્ર જ્યારે આવે ને ક્લાસમાં એટલે પહેલું કામ શું હોય ખબર કામ ઈ જ આવશો જો આજ ભાઈ ગામ બીજું બધું તો કામ નહીં આવે બીજું બધું મોહ માયા છે આ શીખો ને એ જ આવશે અમારા ભાઈબંધો ઈ જ કહે છે અને મિત્રો છે ને ખોટું નહીં લગાડવાનું રિઝલ્ટ આવે બધાને અને ફેલ બધા થાય એવું કંઈ નો પાસ બધા થાય તો રિઝલ્ટનો મતલબ શું? પાસ થાવો તો પછી જિંદગીમાં આગળ જ નહીં વધો છે ફેલ ના હોય તો તમને ખબર પડશે કે હું શીખવા લાગે જો આવું છે પાસ થઈ ગયા હોય ને એને પછી મુશ્કેલી આવે ને તો એને આમ ઓલું થાય અને જે માણસ રોજ મુશ્કેલી કાઢતો હોય ને એના માટે એમ લાગે કે નહીં આ તો મારે રોજનું થયું હા હું કે કંઈક નવું શીખવા મળે એટલે સાચું એ જ છે મિત્રો જે તમે શીખો લે બાકી બધું ખોટું તમે ન જોયું વિડીયોમાં મારા પપ્પાએ શું કીધું બટા તું આગળ હોય હું તાર વાહે છું કાંઈ મુશ્કેલી આવે ને તો તમે તારું સંભાળ લે ઉપાધિ કરી એટલે મુશ્કેલી જરૂરી છે તમારા જીવનમાં આગળ વધવા હાટુથી મિત્રો જો લંચ ટાઈમ પડી ગયો છે ને હવે જો આમ મહેમાનું જો જમે છે ચોળીનું શાક ને આ ગલકાનું શાક ને આ દૂધીનું શાક ને આ આવે દૂધી ને ભગવાન દે સદબુદ્ધિ હાય 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 હાલો હાલો જમી લઈ થાય છે બુદ્ધિ પોતે ભાજડ બુદ્ધિ અને હું કેવું તો મિત્રો જમી લીધું છે ને આમ જો સરસ મજાનો પવન આવે છે આમ ખેતરમાંથી અને અહીંયા જુઓ તમને એક વસ્તુ બતાવું આ જો કોકની ટોપીઓથી રમે છે એ આ બેકગ્રાઉન્ડ આ પ્લેગ્રાઉન્ડ છે આ ગ્રાઉન્ડ નથી તો આ લોકો લોબીમાં ચાલુ થઈ ગયા જો આ જુઓ આ વેલકમ 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 હજી નથી કાઢ્યું મને અત્યારે ખબર પડી કે તમે ફેલ કામ છે ને આ કારણથી હાલો ટોપી આવી ગઈ નથી તો મિત્રો અમે જમીને પાછા આવી ગયા છીએ આ સાગરભાઈ ની બસ આ બસ છે આ જો અને તડકો છે પવન સારો આવે છે અહીંયા હે મને ખબર નથી પડતી આપણે 500 કિલોમીટર કાઠિયાવાડ કાપીને ટાઢો વાર લેવા આવ્યા છીએ સાગરભાઈ ટાઢો બહાર જ લેવાનો હોય ટાઢો વાર લેવાનો બહાર છે આને ટાઢો બહાર તો લેવો પડે ને ટાઢો વાર ની કરે છે મારો ભાઈ તો તમારો મગજ હાલે સમજણો મગજ ની ક્યાં હાલવાની કરો છો મગજ એમ થોડી નથી હાલતો ટાઢો ભાઈ લ્યો. અહીંથી કાઠિયાવાડ માંથી અહીંયા બારડોલી સુધીમાં લગભગ 500 કિલોમીટર કાપીને આવે કે ભણવાના નામે અહીંયા ટાઢા વાર લે છે આમ અલા મેડમ હું અડધી કલાકથી પૂછે છે આને શું છે ગાડીને કે કોણ ફેલ થયું કોણ પાસ થયું
અમે ત્રણેય છે ને કોઈ જવાબ નથી દેતા મેડમને. બધાને ઊંધા જવાબ આપ્યા છે કે જજા ભાઈ પછી પાસ થયા છીએ ને તો એમ કે ફેલ થયા અમે. હુંય ફેલ થયો છું. જેમ કહેવાનું હોય ને. એ તો યાદબી છે ને યાર, ફેલ થયો તો ફેલ જ કહેવાય ને યાર, કટ ધણી કહેવાય યાર. કે એલા એમાંનું જીવન સવારમાં ઉઠીને ડાયરેક્ટ પેલા એને આમ ફ્રેશ થઈને ડાયરેક્ટ આમ દર્શન કરીને પછી, એટલે હું એમ નથી કહેતો દર્શન કરવા ખોટી વાત, બરોબર છે. તમે જે આપણી જે શું કહેવાય સંસ્કૃતિ, હા, એને લઈને તમે જે હાલો ને એ જ સાચું. બાકી આ શું રિઝલ્ટ તો આવે ને જાય. રિઝલ્ટ તો ભાઈ મોહ માયા છે. અને ફરી હું કામ જાઉં ભાઈ, ફરી જાય ભાઈ. જનતાની સમક્ષ મારું ચહેરો નથી બતાવવા માંગતો. જાહેર જનતાને મારો ચહેરો બતાવવા નથી માંગતો. જનતાએ જોઈ લીધું છે. નો બતાવો. એમાં ભાઈ એમાં ખુરશીમાં બેહી તો પડે એમ છે. બેજો ને આમાં કાલે જમશું એમ. એમાં શું છે તારી ખોટું છે તમારે બસ ખોલીએ બસ ખાવા આજે ક્રિકેટ કોઈ રમતું નથી. મેદાન ખાલી બેઠું છે. બસમાં કોઈ નથી જવું છે, બસમાં કોઈ નથી રાઉન્ડ મારવો છે. અહીંયા ઓલો એમઆર ઇન્ડિયન એક નથી ઓલો કરતો ઓલા એનો વિડીયો ઉતારે નાખ્યો હોય ને બસ ચાલુ કરે માર ડ્રીપ ઓલા રાઉન્ડમાં જો સામે બધા જોવું સિનેમેટિક તમતા લઈ તારામ સિનેમેટિક મોડ છે ને. નહીં મને એમ થાય છે કે આ 5નો ફોટો ક્યાં વેબસાઇટમાં બસમાં બધી જગ્યાએ એડવર્ટાઇઝમેન્ટમાં મૂક્યો. એ એટલે મૂકે કે આ બીજા છે ને બગડે નહીં, અહીંયા આવીને ખાઈ પીને બધા ભણે. વાંચન નાખ્યો છે એ લોકો એડ નથી કર્યા. MBA ડિપાર્ટમેન્ટ, હે કયો MBA ડિપાર્ટમેન્ટ. એ આર્યો એમબી આર્યો ના બાજુ આવડો એમબીએ બીબીએ નર્સિંગ બધું એમાં. આ ફિઝિયોથેરાપીનો કોર્સ કરાવે છે. ફિઝિયોથેરાપીનો એય તો કાલથી 2 લેક્ચરમાં ભરવા પડો રોંઢે. હે આઈ થિંક તો નથી કરાવતા. આ તો કે ને કાલથી 2 લેક્ચર એમાં અટેન્ડ કરવું એમ. આ લેક્ચરનો ટાઈમ થઈ ગયો છે ને કે મેડમ પાસે ફોન કરશે મને. આ તો એક એમ છે મિત્રો આપણો કે આપણા સબસ્ક્રાઈબર છે ને થોડુંક આમ વધે, આમ શેર કરીને તમે સબસ્ક્રાઈબર કરાવો. આપણા જરૂર છે અત્યારે તમારા સપોર્ટની ખૂબ. તો મિત્રો ફાઇનલી આમ જો અત્યારે એવો ઠંડો પવન આવે છે અને લેક્ચર ફિનિશ થઈ ગયા છે અને પાણીની બોટલ જો એ છાશ કેમ બાકી રહી? એ નથી પીતી બપોરે અમને રહેવા દીધી. આ છાશ નથી પીતો તું, છાશ લાવી શું કામ? લાવો ભૂલથી આવી ગયા. એમાં પીવી હતી પણ ન પીવાનું મન થયું એટલે પીધી નહીં પછી. પાણી બોટલ ભર લઈએ જ આવી. સાગરભાઈ તો બોલો બપોરે જ વહી ગયા હતા. ધ્યાનમાં જ છો સાગર. અને વયો ગયો અમારો એક મિત્ર પૂછ્યા વગર હાળો. તો મિત્રો આજ માટે આપણે શું કહેવાય આ જે અત્યારે ટાઈમ થઈ ગયો છે અમારે છૂટવાનો, અને અમારે કેવું હતું તમને કે બહુ મોટા ટ્રાન્ઝેક્શન થાય તમે ખાલી સબસ્ક્રાઈબ કરો યાર. અમે ખોટું કહું છું? અરે હવે ટ્રાન્ઝેક્શન બહુ મોટા થવાના છે. સબસ્ક્રાઇબ નથી. બહુ મોટા એટલે છોતરા કાઢી નાખવાના. સબસ્ક્રાઈબ કરી દો મિત્રો. મળીએ કાલના વ્લોગ સાથે. બધાને જય દ્વારકાધીશ. ભલા ભલા બધાના દિલથી આભાર. સબસ્ક્રાઇબ કરી લેજો બધા જુવાની આવો.